કેમ છો બધા? આજના ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી કથા પર વાત કરવાના છીએ જે ઉપરથી જોતા એકદમ સાદી લાગે, પણ અંદરથી બહુ ઊંડી છે. આ કથાનું નામ છે નાદાન સસલું. આમ તો આ એક નાનકડા નિર્દોષ સસલાની વાર્તા છે, પણ ખરેખર કહું તો આમાં આપણા માનવ સ્વભાવ અને વાસ્તવિકતાનું એક બહુ મોટું સનાતન સત્ય છુપાયેલું છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જોઈએ કે એક સાવ સામાન્ય લાગતી ઘટના આપણને આપણા જ વિશે કેટલું બધું શીખવી જાય છે. હવે જુઓ, કથામાં આગળ જઈએ એ પહેલાં જરા 1 મિનિટ રોકાઈના પ્રશ્ન પર વિચારો. શું એવી કોઈ પણ શક્તિ કે વસ્તુથી દૂર ભાગી જવું ખરેખર શક્ય છે ખરું? જે પહેલેથી જ બધે હાજર છે, જે સર્વવ્યાપી છે? આ સવાલ જ આખી કથાનો પાયો છે. આપણે પણ ઘણીવાર એવી પરિસ્થિતિઓમાંથી ભાગવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ જેમાંથી ભાગવું અશક્ય હોય છે. એટલે આ સવાલ માત્ર પેલા સસલાનો નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા સૌનો છે. હવે આ સસલાના એક દિવસની વાત લઈએ. દિવસની શરૂઆત કેવી મજાની થાય છે. સવાર પડે એટલે સસલું એકદમ ખુશ મિજાજમાં કૂણું કૂણું ઘાસ ખાય છે, આનંદથી કૂદાકૂદ કરે છે, બધું જ એકદમ પરફેક્ટ. પણ પછી બપોર થાય છે અને એક નાનકડી ઘટના ઘટે છે. એ દોડતા દોડતા કોઈક પથ્થર સાથે ટકરાય છે અને એને થોડુંક વાગી જાય છે. હવે અસલી વાત અહીંથી શરૂ થાય છે. આ નાનકડી ઈજાને કારણે આ નિર્દોષ સસલું અચાનક જ ધરતી માતા પર ગુસ્સે ભરાઈ જાય છે અને સાંજ પડતા સુધીમાં તો એ સંપૂર્ણપણે રીસાઈને બળવો કરી દે છે. વિચારો, એક નાનકડી અગવડતા આપણો આખો મૂડ કેવી રીતે બગાડી નાખે છે. અને આ બળવો કેવો હતો એના જ શબ્દો સાંભળો. હું હવે તમારી સાથે બોલીશ જ નહીં, તમારાથી બહુ દૂર દૂર ક્યાંક ચાલ્યું જ જઈશ. તમે એનો ગુસ્સો અને જીદ તો જુઓ. જે માતૃભૂમિના ખોળામાં એ આખો દિવસ એટલા આનંદથી રમતું હતું, માત્ર એક નાનકડા પથ્થરથી વાગવાને કારણે એ જ ધરતી માતાને છોડી દેવાની વાત કરે છે. આ બતાવે છે કે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ને, ત્યારે આપણે કેટલું અતાર્કિક વિચારીએ છીએ. સસલાને એમ છે કે ધરતી માતાથી દૂર જઈને એ પોતાનો વિરોધ નોંધાવી શકશે. પછી તો ભાઈ જિદ્દમાં ને જિદ્દમાં સસલાએ એવી દોડ મૂકી. એના મનમાં બસ એક જ ધૂન હતી કે મારે ધરતી માતાથી દૂર, સાવ દૂર જતા રહેવું છે. એ આમ તેમ હાંફળું ફાંફળું થઈને કૂદકા મારે છે, પણ આખરે થાય છે શું? જેમ જેમ સાંજ પડે છે અને સૂર્ય આથમે છે, તેમ તેમ એ દોડી દોડીને એટલું તો થાકી જાય છે કે એનામાં એક ડગલું પણ આગળ ચાલવાની શક્તિ નથી રહેતી. અને છેવટે જ્યાં પહોંચ્યું હતું ત્યાં જ ઢળી પડે છે અને ગાઢ ઊંઘમાં ગરકાવ થઈ જાય છે. આપણી અજ્ઞાનતામાં લીધેલા પગલાં પણ આપણને આવો જ થાક આપે છે, બીજું કશું નહીં. અહીં આખી વાતનો સૌથી સુંદર અને હૃદયસ્પર્શી વળાંક આવે છે. સસલું જ્યારે થાકીને સૂઈ જાય છે ત્યારે ધરતી માતા શું કરે છે? અહીં ધરતી માતા એકદમ એક સાક્ષાત પ્રેમાળ માનવીય માતાના રૂપમાં પ્રગટ થાય છે. જેમ એક માં પોતાના રિસાયેલા બાળકના માથે વહાલથી હાથ ફેરવે, બરાબર એમ જ ધરતી માતાએ થાકેલા સસલાને પંપાળતા કહે છે, બેટા, ધરતી માતાનો ખોળો બહુ મોટો છે, એનાથી ભાગીને દૂર ક્યાંય જઈ શકાય એમ નથી. હું તારાથી સહેજ પણ નારાજ નથી. તું બસ શાંતિથી સૂઈ જા. આ ધીરજ, આ નિસ્વાર્થ પ્રેમ અદ્ભુત છે. આપણા બળવા સામે પરમતત્વ કે ઈશ્વરની કરુણા પણ બરાબર આવી જ હોય છે. અને પછી જ્યારે સવારે સસલાની આંખ ઉઘડે છે ને, ત્યારે ખરો જાદુ થાય છે. જાગતાની સાથે જ એને એક જબરદસ્ત વાસ્તવિકતા સમજાય છે. એ જુએ છે કે અરે, હું તો ધરતી માતાના જ ખોળામાં સૂતું છું. એને ભાન થાય છે કે આખો દિવસ આટલી બધી મરણિયા દોડાદોડી કર્યા પછી પણ એ ધરતી માતાના ખોળાના એક ખૂણેથી માત્ર બીજા ખૂણે જ પહોંચ્યો હતું. ધરતીની બહાર જવું તો કોઈ કાળે શક્ય જ નહોતું. આ એક ક્ષણ છે જ્યાં બધો ભ્રમ તૂટી જાય છે. આપણી મર્યાદિત સમજણ પણ આપણને કેવા કેવા ભ્રમમાં નાખી દે છે, ખરું ને? હવે આ આખી વાતને આપણા પોતાના જીવન સાથે જોડીને જુઓ તો બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. સસલાને પથ્થર વાગ્યો અને એણે ધરતી માતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો. બરાબર એ જ રીતે જ્યારે આપણા જીવનમાં આપણી કોઈ નાનકડી ઈચ્છા પૂરી નથી થતી કે જરાક દુઃખ પડે છે, ત્યારે આપણે પણ પરમતત્વ એટલે કે ઈશ્વરથી રિસાઈ જઈએ છીએ. આપણે ભગવાનને છોડી દેવાનો, એમનાથી દૂર જવાનો પ્રયાસ કરીએ છીએ. આ વાર્તા ખરેખર આપણને આપણો જ અરીસો બતાવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જે શક્તિથી ભાગવાનો પ્રયાસ કરીએ છીએ એનાથી અલગ થવું અશક્ય છે. આ મૂળ ગુજરાતી લખાણ પર એક નજર કરવા જેવી છે. જુઓ, કેટલી સરળ અને સાદી ભાષામાં કેટલું મોટું સનાતન સત્ય સમજાવી દીધું છે. બાળકોની વાર્તા જેવું લાગતું આ નાદાન સસલું
ખરેખર તો આપણને એક બહુ જ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક સમજ આપે છે. નાદાન, રિસાઈ જવું અને પ્રિયનો મહાસાગર જેવા શબ્દો આખી વાતને કેટલી જીવંત બનાવે છે. ખરું સાહિત્ય આને જ કહેવાય, જે સાવ સરળ શબ્દોમાં જિંદગીની સૌથી મોટી ફિલસૂફી સમજાવી જાય. તો આ આખી સફર પરથી આપણે શું શીખ્યા? ચલો એના મુખ્ય તારણો જોઈએ. પહેલું એ કે ઈશ્વર કે પરમ શક્તિ સર્વવ્યાપક છે, એનાથી ભાગવું અશક્ય છે. બીજું, એ શક્તિ એટલે નિઃશરતી પ્રેમનો એક અનંત મહાસાગર. ત્રીજું, આપણો બધો ગુસ્સો અને બળવો માત્ર ને માત્ર આપણી અજ્ઞાનતામાંથી જ જન્મે છે. અને સૌથી મહત્વની વાત, સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે એ સ્વીકારી લઈએ છીએ કે આપણે હંમેશા એ પરમ શક્તિના સુરક્ષિત ખોળામાં જ છીએ. તો આજે આ સેશન પૂરું કરતા પહેલા એક સવાલ સાથે તમને છોડી જવા છે. શાંતિથી વિચારજો, આપણે આપણા જીવનમાં કેટલીય વાર સાવ નકામા જ થાકી જઈએ છીએ, માત્ર એ જ પરમ શક્તિથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીને, જે ખરેખર પળે પળ આપણું પાલન પોષણ કરે છે. આશા છે કે આ સમજણ આપણને સૌને જીવન જોવા માટે એક નવી જ દ્રષ્ટિ આપશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.